અમદાવાદ શહેરમાં તોફાની તત્વોનો આતંક યથાવત। ચાણક્યપુરીમાં મિત્રતા તોડી નાખતા યુવક પર પાવડાથી હુમલો, રિક્ષામાં તોડફોડ કરી। અમિત શાહનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ। આજે ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ 13 કાર્યક્રમમાં હાજરી આપશે। 473 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। શું બીજા અગ્નિકાંડની રાહમાં છો? રાજકોટમાં 3 માળની જય કિશન સ્કૂલ 1.5 વર્ષથી બીયુ ફાયર એનઓસી વિના ધમધમે છે। 600 વિદ્યાર્થીના જીવ જોખમમાં, સાગઠિયાનું વધુ એક કારસ્તાન। નવરાત્રી સમયે ઈ સિગારેટને લઈ પોલીસ એલર્ટ। સન ફાર્મર રોડ પર જનરલ સ્ટોરમાંથી ₹53,500ની કિંમતની હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ જપ્ત કરી વેપારી સામે ગુનો દાખલ। ફ્લિપકાર્ટ જેવી 19 ફેક વેબસાઇટથી દેશભરમાં લોકોને છેતર્યા। 12 પાસ 4 શખ્સે બીટેક એમસીએ ભણેલાને નોકરીએ રાખ્યા। પેમેન્ટ કરનારને વસ્તુ ન આપતા 50 કરોડનું કરી નાખ્યું। 4 મહિને હત્યાનો ગુનો નોંધાયો। ભાવનગરના જેસરમાંથી વૃદ્ધની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળ્યા બાદ પુત્રએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। કોર્ટના આદેશ બાદ હત્યાની કલમ ઉમેરાઈ।